વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જે બીજી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો બીજી એક્ઝામમાં કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન આવી શકે છે, આપણે વિભાગ એ ના શરૂઆતથી કરશું. આપણે વિભાગ એ ની અંદર ટોટલી પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર જોવા મળશે અને એ સ્ક્રીન ઉપર તમારે લખતું જવાનું છે પ્રશ્ન, એના જવાબ હું તમને અહીંથી કહેતો જઈશ. તો વિષયની અંદર તમારે ટોટલ 50 માર્કની બીજી પરીક્ષા હોય છે, બરાબર? તો વિભાગ એ ની અંદર 10 પ્રશ્ન હોય છે અને વિભાગ એ કેટલા માર્કનો થયો? તો 10 માર્ક. તો એની અંદર તમને નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો હોય. તો પહેલો પ્રશ્ન આપણે શરૂઆત કરશું કે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણમાં વિષમતા અને વિષમતાંક કઈ પદ્ધતિથી જ શોધી શકાય છે? તો આપણે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે વિષમતા અને વિષમતાંક કઈ પદ્ધતિથી શોધી શકીએ? ખાલી બાવલીની પદ્ધતિથી. કાલ્પનિક રીતે આપણને મેળવી શકીએ નહીં. ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે તમે ફક્ત ને ફક્ત બાવલીની પદ્ધતિથી તમે શું મેળવી શકો છો? વિષમતાંક શોધી શકો છો. બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? તો એમાં ઓપ્શન આપેલા છે. તો એમાં એ આપણો જવાબ આવશે કે ઓછી, મધ્યમ અને ઉચ્ચ આવકના વર્ગો. બાકીના એકે ઓપ્શન આવશે નહીં. હું ડાયરેક્ટ તમને જવાબ જ કહીશ, બરાબર? નીચે તમને ઓપ્શન આપેલા જશે, સ્ક્રીન ઉપર તમને દેખાય છે. આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે? તો આપણને બધાને ખબર છે કે આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે? તો ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે, ફિશર. ચોથું, પ્રચલિત સંકેત અનુસાર પદિક નિદર્શન માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? તો એમાં જવાબ એ આપણો સાચો જવાબ છે, n બરાબર n ગુણ્યા k, બરાબર? પાંચમો પ્રશ્ન, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો? તો એ આપણે પહેલા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાયેલો છે, ગોટફ્રીડ એકને વોલે. જે આપણો પ્રશ્ન એટલે કે વિકલ્પ ઓપ્શનમાં સી જવાબ આપણો સાચો છે. નીચેના પૈકી સતત ચલ કયો છે? તો એમાં આપણો ડી જવાબ, જે વ્યક્તિની માસિક આવક આપેલી છે, એ આપણો જવાબ સાચો છે. આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, લખી નાખજો. તમારે ડાયરેક્ટ જવાબ જ લખવાના છે, ઓપ્શન લખવાની જરૂર નથી. અને એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી શકો છો પ્રશ્નના, પછી તમે શું કરી શકો છો? બુકમાં ઉતારી શકો છો. સાતમો પ્રશ્ન આપણને કીધું છે કે નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે? તો વસ્તી ગણતરીનો વિભાગ દ્વારા એકત્રિત કરેલી માહિતી, પ્રાથમિક માહિતી સૌપ્રથમ વખત એકઠી કરેલી માહિતી કહેવાય. આઠમું, સંશોધનની સફળતાનો આધાર કોના પર રહ્યો છે? તો સંશોધન પદ્ધતિ ઉપર, એટલે કે વિકલ્પ આપણને જે ઓપ્શન એ આપેલો છે એ એનો સાચો જવાબ છે. પછી નવમો પ્રશ્ન આપણને કીધો છે કે સંભાવના શાસ્ત્રમાં પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંના એક નીચેના પૈકી કોણ હતા? તો ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે, લાપ્લાસ. 10મો વિકલ્પ છે આપણો, નીચેની માહિતી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપે છે? તો અહીંયા ઓપ્શન ડી P50 કે Q2 કીધું હોય તો પણ આપણને શું થાત? અને D5 કીધું હોય તો પણ આપણને મધ્યસ્થ આપે છે. આ ત્રણેયની કિંમત શું હોય? સરખી જ હોય. એટલા માટે ડી આપણા માટે સાચો જવાબ છે. દશાંશકો આપેલી માહિતીને કેટલા સરખા ભાગમાં વહેંચી શકાય છે? તો 10 સરખા ભાગમાં વહેંચી શકાય છે, એટલે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. 12મો પ્રશ્ન આપણને કીધો છે અનિવારક વર્ગો 10 થી 19.5 અને 20 થી 29.5 અને 30 થી 39.5 છે. તો બીજા વર્ગની નિવારક સીમાઓ શોધો. તો એના માટે નિવારકમાં ફેરવું હોય બીજા માટે 19.75 થી શું આવશે? 29.75, એટલે કે ઓપ્શન બી આપણા માટે સાચો જવાબ છે. પછી 13મો પ્રશ્ન કીધો છે કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો છે? તો એના માટે તમારે ઓપ્શન સી ઈ આપણા માટે સાચો જવાબ છે કે x બાર મોટા છે g. અમે x બાર ની કિંમત હંમેશા g કરતા કેવી હોય છે? મોટી હોય છે.
14મો પ્રશ્ન, ચતુર્થક વિચલનના બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે? તો એમાં ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે, અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. 15મો ઓપ્શન કીધો છે આપણને કે માહિતીના માત્ર બે જ અવલોકનો પર પ્રસાર માનનું કયું માપ આધારિત છે? તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે, વિસ્તાર. 16મો પ્રશ્ન કીધો છે કે 50 અવલોકનના સમૂહમાં મધ્યસ્થ એટલે શું? તો ઓપ્શન સી એની અંદર જે આપેલો છે એ આપણો સાચો જવાબ છે, 25.5 માં અવલોકનની કિંમત. કારણ કે અહીંયા અવલોકનના સમૂહ માટે મધ્યસ્થ મેળવવો હોય તો 50 + 1 અને ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 25.5 માં અવલોકનની કિંમત. એટલે ઓપ્શન સી આપણા માટે સાચો જવાબ છે. પછી 17મું કીધું છે કે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે પ્રસારનું યોગ્ય માપ કયું છે? તો ચતુર્થક વિચલન. એટલે કે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય તો એના માટે પ્રસાર માનનું યોગ્ય માપ કયું છે? તો આપણો ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે. 18મો પ્રશ્ન, વિષમતાના પ્રકાર કેટલા હોય છે? તો વિષમતાના કેટલા પ્રકાર હોય છે? 2. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. 19મા પ્રશ્નની અંદર કીધું છે કે કયા પ્રકારના આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર ઘંટાકાર હોય છે? તો ઓપ્શન એ સમમિત આવૃત્તિ વિતરણ. 20મો પ્રશ્ન કીધો છે કે 10 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં નીચે મુજબ છે? તો 53, 47, 60, 55, 71, 65, 58, 63, 70. આ માહિતીનો વિસ્તાર કેટલો થાય? તો એમાં તમારે શું કરવાનું છે? ગણતરી કરો કે એની અંદર સૌથી મોટું અવલોકન તમને કયું દેખાય છે? સૌથી મોટું અવલોકન r બરાબર આપણે મેળવવું હોય તો સૌથી મોટી માહિતી 71 છે, એમાંથી સૌથી નાની માહિતી કેટલી છે? 47. તો આનો જવાબ આપણને કેટલો મળશે? 24. એટલે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. પછી તમને આપેલું છે 22માં ઓપ્શન ની અંદર કે જો Q3 - m નાના છે m - Q1 હોય તો વિષમતાનો પ્રકાર જણાવો. તો એમાં વિષમતાનો પ્રકાર શું મળશે? આપણે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે, ઋણ. બરાબર. 23મો પ્રશ્ન કીધો છે કે ધન વિષમ આવૃત્તિ વિતરણ માટે નીચેના પૈકી શું સાચું છે? તો ઓપ્શન એ x બાર મોટા છે m મોટા છે mo. આ આપણો ઓપ્શન એ સાચો છે 23માં ની અંદર. 24મું આપણને કીધું છે કે જો માહિતીનો બહુલક અવ્યાખ્યાયિત હોય, એટલે કે આ વ્યાખ્યાયિત ન કરી શકે, સ્પષ્ટ ન હોય, તો સામાન્ય સંજોગોમાં તેની વિષમતાનો વિસ્તાર કેટલો હશે? તો અસ્પષ્ટ હોય ત્યારે -3 થી ક્યાં સુધી હોય છે? +3 સુધી. એટલે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. 25માં કીધું છે કે x + a અને એની n-1 ઘાતના વિસ્તરણમાં કુલ કેટલા પદો હોઈ શકે છે? તો n સુધી. જ્યાં આપણને n ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. 26મું, n ફેક્ટર એટલે શું થાય? 1 થી n-r સુધીની પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર. એટલે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. 27મું કીધું છે nc0 + ncn ની કિંમત શોધો. તો કેટલો આવે જવાબ? 2 આવે. ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. પછી 28ની અંદર આપણને કીધું છે કે એક સાધારણ અસમમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક અને માઇનસ બહુલકથી કેટલા ગણો ગણી શકાય? તો ઓપ્શન સી 1/3 ગણો ગણી શકાય છે. હવે આવે છે પ્રશ્ન નંબર 29. તો એની અંદર 10 × n ફેક્ટોરિયલ આપેલું બરાબર કેટલા આપી દીધા છે? 240 હોય તો n ની કિંમત શોધો. અહીંયા તમને ઓપ્શન નંબર 29 ની આપણે ગણતરી કરશું તમને એટલે ખબર પડે કે અહીંયા તમને આપેલું છે 10 × n ફેક્ટોરિયલ બરાબર કેટલા આપી દીધા છે? 240. તો n આપણે n ની કિંમત મેળવવાની કીધી છે. તો હવે આપણે અહીંયા આ 10 ક્યાં વહી ગયા? આના છેદમાં. એટલે કેટલા આવશે? n ફેક્ટોરિયલ બરાબર 240 ભાગ્યા કેટલા કરશું આપણે? 10. તો n ફેક્ટોરિયલ બરાબર આપણને કેટલા મળશે? 24. હવે કઈ સંખ્યાનો ગુણાકાર 24 થાય છે? તો અહીંયા આપણે n ફેક્ટોરિયલ બરાબર 4 × 3 × 2 × કેટલા કરી શકીએ?
તો 4 તરીને 12, 12 દુને 24. એનો મીનિંગ કે n બરાબર જે પહેલી સંખ્યા હોય આપણી શું હોય n બરાબર, એટલે અહીંયા 4 ફેક્ટોરિયલ લખીએ, ફેક્ટોરિયલ ઉડી જાય તો n બરાબર કેટલા મળ્યા આપણને 4. તો n બરાબર કેટલા આવી શકે છે 4. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. 30મો પ્રશ્ન, NCR ની કિંમત નીચેના પૈકી કોની બરાબર હોય છે? તો ઓપ્શન બી જે આપણે અગત્યના પરિણામો આપેલા છે એના માટે કે NC n-r, ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પછી 31મો પ્રશ્ન કીધો છે કે કૌંસમાં x વત્તા a અને એની n ઘાત નું વિસ્તરણનું અંતિમ છેલ્લું પદ કયું હશે? તો શું આવશે? એની n ઘાત. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. પછી 32માં કીધું છે જો પ્રથમ ક્રિયામાં m પ્રકારે થઈ શકતી હોત અને બીજી ક્રિયા n પ્રકારે થઈ શકતી હોત તો તેમજ બંને ક્રિયાઓ સંયુક્ત રીતે કરવાની હોય તો બંને ક્રિયાઓ સાથે થવાનું કુલ પ્રકારો કેટલા છે? તો m ગુણ્યા n. એ આપણો પહેલો ઓપ્શન સાચો છે. ત્રીજો પ્રશ્ન 33મો પ્રશ્ન છે પ્રાચલ અને આગણક અનુક્રમે કોના લક્ષણો છે? સમષ્ટિ અને નિદર્શના. સમષ્ટિના પ્રાચલો અને નિદર્શના પ્રાચલો છે. 34મો પ્રશ્ન, તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે કઈ તપાસ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એમાં જવાબ આપણે પ્રત્યક્ષ તપાસ આવે, આમાં ઓપ્શન છે નહીં. બરાબર, અથવા તો તમે એ જવાબ લખી શકો સમષ્ટિ તપાસ, બધા જ અવલોકનની તપાસ. સમજાય છે? તો તમે એમાં પ્રત્યક્ષ તપાસ લખી શકો છો અથવા તો શું લખી શકો છો? સમષ્ટિ તપાસ. એ જવાબ પણ આવી શકે. તમને પ્રત્યક્ષ તપાસ જો ઓપ્શનમાં આપેલો તો તમારે હંમેશા પ્રત્યક્ષ તપાસ જ લખવાનું, નો આપેલો હોય તો તમારે શું લખવાનું? સમષ્ટિ તપાસ. 35મો ઓપ્શન, કોઈ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી શાનું ઉદાહરણ છે? તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે સમષ્ટિ તપાસ. પછી 36મો પ્રશ્ન કીધો છે ક્રમચયમાં શેનું મહત્વ છે? તો ક્રમચયની અંદર શું હોય? એની અંદર ઓપ્શન સી આવશે. એ આપણો સાચો જવાબ છે ક્રમનું મહત્વ, એટલે કે ક્રમમાં જોવું જોઈએ. આ આપણી ગોઠવણી છે તો હંમેશા ક્રમમાં જ લેવાનું. 37મો પ્રશ્ન, યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકો પૈકી વ્યવહારમાં કોના કોષ્ટકોનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત છે? તો પ્રોફેસર LHC ટિપેટના કોષ્ટકો, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. હવે આપણે જોશું પ્રશ્ન નંબર 38. તો સરળ યાદચ્છિક નિદર્શન પસંદ કરવાની વૈજ્ઞાનિક રીત કઈ છે? તો સરળ યાદચ્છિક નિદર્શન પસંદ કરવાની વૈજ્ઞાનિક રીત શું છે? યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત, એટલે કે ઓપ્શન ડી એ આપણો શું છે? સાચો જવાબ છે. 39મો પ્રશ્ન, માહિતીનું કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે કઈ નિદર્શન પદ્ધતિનો ઉપયોગ લેવામાં આવે છે? તો સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, એટલે કે ઓપ્શન સી એ આપણા માટે સાચો જવાબ છે. છેલ્લો પ્રશ્ન છે 40મો કે એક સમષ્ટિમાંથી પસંદ કરેલ નિદર્શનમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? તો ઓપ્શન ડી સમષ્ટિના કેટલાક એકમો. બરાબર, તો આ હતો આપણા વિભાગ એ ના મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો જે પણ વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હવે વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોની લઈને આવશું. ઓકે, જય હિન્દ, જય ભારત.